હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ થર્ડ લેક્ચર સાતમા યુનિટમાં થર્ડ લેક્ચર જે છે એ આપણે આની પહેલાં ડિસ્કસ કરી ગયા કે એલઆર સર્કિટ, ઇન્ડક્ટરનો શું રોલ હોય છે એ બધી વાત કરી ચૂક્યા છીએ. તો હવે એને રિલેટેડ દાખલા આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો પહેલાં એ શરૂઆત કરતાં પહેલાં આપણે ઇન્ડક્ટર સર્કિટ જોઈ ગયા, સિમ્પલ પરિપથ જોયો. એસી સર્કિટ, એસીમાં આપણે વિદ્યુત અવરોધ ખાલી જોડેલો હોય તો ત્યારે શું આપણને ઇક્વેશન મળે છે એ આપણે જોઈ ગયા. જ્યાં આપણે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બંને એક જ દિશામાં મળે છે. જ્યારે આપણે અવરોધ જોડેલો હોય ત્યારે આપણને વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને V બરાબર V0 sin ઓમેગા t અને વિદ્યુત પ્રવાહ પણ એ જ વેલ્યુની મળતી હતી I0 sin ઓમેગા t. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડક્ટર જોડવાથી શું થશે. તો ઇન્ડક્ટર જોડવાથી આપણે જે પ્રોસેસ કરી હતી કે વોલ્ટેજ લૂપનો નિયમ એટલે કે કિર્ચોફના વોલ્ટેજ લૂપના નિયમ પ્રમાણે આપણે આગળ વધશું. તો પ્યોર ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય ને શું કહેવાય? જેમાં ઇન્ડક્ટર જોડવામાં આવતો હોય, જે વસ્તુમાં ઇન્ડક્ટર જોડવામાં આવતો હોય એને શું કહેવાય? સિમ્પલ ઇન્ડક્ટિવ પરિપથ. સિમ્પલ ઇન્ડક્ટિવ પરિપથમાં પ્યોર ઇન્ડક્ટિવ પરિપથ પણ કહી શકાય. ઓકે, તો સિમ્પલ ઇન્ડક્ટિવ પરિપથનો આપણે આજે ડિસ્કસ કરશું, એના વિશે વાત કરશું. તો આની પહેલાં જે આપણે વાત કરી હતી કે અવરોધ વિશે વાત કરી હતી, પહેલાં અવરોધ જોડેલો હતો. તો હવે આપણે ઇન્ડક્ટર જોડીને વેલ્યુ ફાઇન્ડ કરશું. તો એસી સોર્સ સાથે ઇન્ડક્ટર જોડવો છે અને ઇન્ડક્ટર જોડીને આપણે જે આની પહેલાંના જે લેક્ચરમાં અવરોધ જોડીને આપણે જે કિર્ચોફનો નિયમ લગાડેલો હતો એ જ રીતના ઇન્ડક્ટરમાં લગાડશું. તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજના કિર્ચોફનો નિયમ લગાડતા જો અહીંથી જો આપણે ફોર એન ઇન્સ્ટન્ટ આપણે ધારી લીધું કે વિદ્યુત પ્રવાહ પ્લસ આ બાજુ જાય છે એવું ધાર્યું છે, પછી આ બાજુ પણ હોઈ શકે. તો આ બાજુથી શરૂ થશે તો માઇનસથી પ્લસ. તો સમેશન ઓફ શરૂઆતમાં આપણે શું કરીએ? વોલ્ટેજના નિયમ પ્રમાણે ડેલ્ટા V બરાબર 0. માઇનસથી પ્લસ એટલે કે V અને આગળ જતા ઇન્ડક્ટર શું કરે? એનો વિરોધ કરે એટલે કે -L di/dt બરાબર 0. તો V બરાબર શું થશે? L di/dt. આવું થયું, L di/dt. હવે V ની વેલ્યુ શું છે? આ વોલ્ટેજ છે. વોલ્ટેજ શું આપેલા છે? V0 sin ઓમેગા t. તો મૂકી દઈશ અહીંયા V0 sin ઓમેગા t બરાબર L di/dt. આટલું રેડી? હવે આપણે શું કરશું? આ જે dt છે એને આ બાજુ લઈ લઈએ, dt ને આ બાજુ લઈ લઈએ અને પછી શું લગાડીએ? સંકલન લગાડી દઈએ. ઓકે, dt ને આ બાજુ લઈ લો, V0 sin ઓમેગા t અને dt બરાબર છે. અને L ને નીચે જવા દો, L ને નીચે જવા દો. આ બાજુ ખાલી શું રહ્યું? di. બંને બાજુ આપણે સંકલન લગાડી. આવું શું કામ આપણે કર્યું? કેમ કે આપણે શું શોધવું છે? આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો, I વેલ્યુ. તો આનું સંકલન કરીએ એટલે I મળી જાય. સંકલન કરવાનું શું? આનું શું થાય? એનું સંકલન આ V0/L એ તો કોન્સ્ટન્ટ રહેશે. તો V0/L એ 12 રહી અને sin ઓમેગા t નું આપણે સંકલન કરવું પડશે. dt બરાબર I શું થશે? માઇનસ કોસ ઓમેગા t ના છેદમાં ઓમેગા. માઇનસ કોસ ઓમેગા t અહીંયા આ બાજુ શું હતું? V0 ના છેદમાં L હારવાર V0 ના છેદમાં L કૌંસમાં માઇનસ કોસ ઓમેગા t અપોન ઓમેગા. ક્યાંથી ક્યાં? લિમિટ મૂકવી પડશે ને. લિમિટ ક્યાંથી ક્યાં મૂકવી પડશે? લિમિટ આપણે ફોર એન ઇન્સ્ટન્ટ કીધું છે એટલે હવે જો મેઇન રોલ આવ્યો, આપણે લિમિટ નથી મૂકવાની. લિમિટ
ન મૂકીએ, જો મેથ્સનો રૂલ છે, જ્યારે પણ લિમિટ ન મૂકીએ ત્યારે પાછળ એક કોન્સ્ટન્ટ સી લખવો પડે. શું લખવો પડે? સી, કોન્સ્ટન્ટ સી. જ્યારે પણ લિમિટ ન મૂકીએ ને ત્યારે કોન્સ્ટન્ટ સી. તો હવે સીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે કે સીની વેલ્યુ આપણી પાસે શું મળે. સીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરશું? વિદ્યુત પ્રવાહ I બરાબર શું છે? I બરાબર V0 ના છેદમાં આ જે છે ને V0 ના છેદમાં આ મળ્યો, એનું આપણે શું કરી નાખ્યા? આપણે એનું સરેરાશ લઈએ. cos ઓમેગા t ના છેદમાં ઓમેગા પ્લસ c નો સરેરાશ. જો આની વેલ્યુ શું થાય? cos ઓમેગા t નું સરેરાશ શું આવે? cos ઓમેગા t નું સરેરાશ શું આવે? આપણે 0 આવે. અને cos સ્ક્વેર ઓમેગા t નું 1/2 આવે. ઓકે, તો અહીંયા શું આવશે? 0. 0 મૂકી દઈશ પ્લસ c. c નું કોન્સ્ટન્ટ નું c 0 c જ મળે. બરાબર છે. વિદ્યુત પ્રવાહ I 12. હવે જો આખી સાયકલ માટે વિદ્યુત પ્રવાહ સરેરાશ કેટલી મળે? વિદ્યુત પ્રવાહ આખી સાયકલ માટે વિદ્યુત પ્રવાહની વેલ્યુ શું થાય? સરેરાશ 0 થાય. શું કામ? વાત કરેલી જ ને આપણે. તો અહીંયા શું થઈ ગયું? 0. તો c બરાબર શું થયું? 0. તો અહીંયા શું આવશે? 0. એટલે વેલ્યુ આની આ જ રહેશે. ઓકે, આગળ છે નથી. આની વેલ્યુ આપણે તમે જાતે લખી નાખજો. એટલે તમને આમાં બુકમાં આપેલું ન હોય સીની વેલ્યુ, તો આપણે ડિરાઈવ કરી કે સીની વેલ્યુ 0 શું કામ આવે છે. બુકમાં તો મેન્શન નથી કર્યું, ડાયરેક્ટ સી લખ્યો જ નથી એમ કહીએ તો ચાલે. તો આપણે સીની વેલ્યુ શું મૂકશું? 0. તો V0 ના છેદમાં L ઓમેગા માઇનસ કોસ ઓમેગા t વત્તા 0. હવે માઇનસ કોસ ઓમેગા t કઈ રીતના બને? સાઇન ઓમેગા t પ્લસ π/2 થાય કે નહીં? ના, π/2 માઇનસ થશે. π/2 માઇનસ શું થાય? π/2 માઇનસ થશે. માઇનસ કોસ ઓમેગા t છે ને, π/2 માઇનસ ઓમેગા t, સાઇન π/2 માઇનસ ઓમેગા t. V0 ના છેદમાં L ઓમેગા π/2. જો કોસને જો સાઇનમાં ફેરવવું હોય તો શું થાય? π/2 માઇનસ ઓમેગા t. સાઇન π/2 માઇનસ ઓમેગા t બરાબર માઇનસ કોસ ઓમેગા t થાય. મેથ્સમાં આવે છે. બરાબર. આ રીતના થશે. આ તમારો શું થયો? જવાબ થઈ ગયો. અહીંયા આગળ માઇનસ હતું ને એક, આ માઇનસનું અહીંયા માઇનસ આવશે. માઇનસ આવશે, આવડો માઇનસ. બરાબર. નહીં, એના બરાબર છે ને કોસ ઓમેગા t છે. કોસ ઓમેગા t બરાબર સાઇન π/2 માઇનસ ઓમેગા t. માઇનસ આગળ આવ્યું. હવે આ માઇનસને અંદર લઈ જવું હોય તો આની સાઇન બદલાઈ જાય. V0 ના છેદમાં L ઓમેગા સાઇન ઓમેગા t માઇનસ π/2. V0 ના છેદમાં L ઓમેગા થયું આવું. આ જે માઇનસની નિશાની અંદર લઈ જાવ તો આ બદલાઈ જાય, ફેઝ બદલાઈ જાય. આવું આવ્યું. આ તમારો શું મળ્યો આપણને? વિદ્યુત પ્રવાહનું વેલ્યુ. વોલ્ટેજ કેટલા આપ્યા હતા જો તો? V0 સાઇન ઓમેગા t. અને મળ્યા વિદ્યુત પ્રવાહ કેવો મળ્યો? V0 ના છેદમાં L ઓમેગા સાઇન ઓમેગા t માઇનસ π/2. હવે તમે જોશો કે આ L ઓમેગા નો રોલ શું તમને કેવો રોલ લાગે છે? મને કહો તો જવાબ કેવો, આમ રોલ કેવો લાગે છે? V ના છેદમાં L ઓમેગા છે. એમ નહીં, L ઓમેગા જે છે એ શું રોલ ભાગ ભજવતો હોય એવું લાગે છે? V બરાબર IR છે, I બરાબર V/R થાય તો આ અવરોધ જેવું થશે. અવરોધ જેવો રોલ જેમ કે આ છે ને, આ જે વિદ્યુત પ્રવાહ છે એનો વિરોધ કોણ કરે? વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફારનો વિરોધ કોણ કરે?
થતો ફેરફારનો વાત કરું છું. વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કોણ કરે? ઇન્ડક્ટર. એલ ની વેલ્યુ બરાબર છે. તો આ છેદમાં એનો વિરોધ કરે છે. એટલે વોલ્ટેજના છેદમાં આને જે છે ને એને નામ આપી દીધું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે એક જાતનો અવરોધ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું? ઇન્ડક્ટિવ. હજી એક આવશે કેપેસિટિવ રિએક્ટન્સ. જ્યારે સી જોડીશ ને ત્યારે શું આવશે? કેપેસિટિવ રિએક્ટન્સ. અત્યારે શું આવ્યું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે જે વોલ્ટેજનો એટલે કે વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો વિરોધ કરે છે ને એટલે આ જે વિદ્યુત પ્રવાહ છે એ પાછળ રહી ગયું કે આગળ વયું ગયું? કે તો પાછળ રહી ગયું કે આગળ વયું ગયું? પાછળ રહી ગયું. બરાબર છે. કેટલું પાછળ રહી ગયું? π/2 જેટલું પાછળ રહી ગયું ને. V બરાબર V0 sin ઓમેગા t હતું અને I મળ્યું શું? I0 sin ઓમેગા t માઇનસ π/2, એટલે π/2 જેટલું પાછળ રહી ગયું. તો અહીં આપણે આલેખ દોરીએ. સિમ્પલ આલેખ દોરું છું. આલેખ દોરું તો અહીંયા હું જો V મૂકું તો અહીંયા શું આવે? વિદ્યુત પ્રવાહ આવે. આ V આમ છે, π/2 જેટલું પાછળ. π/2 જેટલું પાછળ. આવું દોરી શકાય ને? સિમ્પલ આલેખ. એટલે π/2 જેટલું એ પાછળ રહી જશે. શું કામ પાછળ રહી જશે? કેમ કે જે ઇન્ડક્ટર છે એનો વિરોધ કરે છે. એ વિરોધ કરવાથી વોલ્ટેજ જેટલા આપ્યા એના કરતાં π/2 જેટલું પાછળ રહી જશે. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કળા તફાવત. કેટલો કળા તફાવત મળ્યો? π/2 જેટલું. અને ફેઝર ડાયાગ્રામ જોઈએ અને તરંગ ડાયાગ્રામ. તો કળા તફાવત મળ્યું તમને phi બરાબર π/2. sin ઓમેગા I બરાબર શું મળ્યું? I0 sin ઓમેગા t π/2 માઇનસ, બરાબર છે, ઓમેગા t માઇનસ π/2. આટલું મળ્યું. આ આટલો કળા તફાવત ઓછો પેલા કરતા. એટલે આટલો આપણે શું થયો? કળા તફાવત થયો π/2 જેટલો. પછી ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ દોરતા આવડશે? કેમ કરવાનું? જોવો તો અહીંયા ઓમેગા ટી આવશે, ઓમેગા ટી જેટલો આગળ. ઓમેગા ટી જેટલો અહીંયા શું મળશે? સાઇન ઓમેગા. આપણે V બરાબર V0 આટલું આપેલું હતું, V0 સાઇન ઓમેગા ટી. તો ઓમેગા ટી જેટલા ખૂણે તમને શું મળશે? અહીંયા વોલ્ટેજ મળશે V0 sin ઓમેગા t. એને π/2 જેટલું પાછળ માઇનસ π/2 છે એટલે 90 ડિગ્રી પાછળ અહીંયા તમને શું મળશે? I0 sin ઓમેગા t માઇનસ π/2. આ તમારો શું મેળવ્યો? વિદ્યુત. આ તમારો ફેઝર ડાયાગ્રામ. આવડશે? સાવ ઇઝી છે. આમાંથી જે 3 થિયરી છે ને એ 3માંથી એક પૂછાઈ શકે એમ છે. દાખલા પણ પૂછાઈ શકે. હવે તરંગ ડાયાગ્રામ જોઈએ. પાછળ રહી જાય છે તરંગ ડાયાગ્રામ. પણ આપણે સિમ્પલ સર્કિટમાં જોયું હતું કે જ્યારે ખાલી અવરોધ જોડેલો હતો. આની પહેલાના લેક્ચરમાં પરમ દિવસે તો આપણે ખાલી અવરોધ જોડ્યો હતો. અહીંયા શું છે? ઇન્ડક્ટર જોડેલો છે. હવે જે આ તરંગ ડાયાગ્રામ છે એ કેના ઉપરથી આલેખ દોરવાનો? જે સિમ્પલ આપણને જે ઇક્વેશન મળ્યું છે એના ઉપર. કોણ પાછળ રહી જાય છે? વિદ્યુત પ્રવાહ પાછળ રહી જાય છે. કોણ આગળ રહે છે? અવરોધ આગળ રહે છે. વોલ્ટેજ આગળ રહે છે. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો આલેખ એક જ ડાયાગ્રામમાં દોરવાનો આવે સમય સાથે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ, પહેલાં તો આપણે વોલ્ટેજની વાત કરીએ. આ વોલ્ટેજ દોર્યા મેં. આ વોલ્ટેજ દોર્યા. જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હશે ત્યારે એ π/2 જેટલો વિદ્યુત પ્રવાહ પાછળ હાલતો હોય છે. π/2 જેટલો. એટલે જ્યારે મહત્તમ થશે ને ત્યારે હજી વિદ્યુત પ્રવાહે શું કર્યું છે?
શરૂઆત કરશે. શું કરશે? શરૂઆત કરશે. આ શરૂઆત કરી ભાઈ. અને મેં આ ઓછો હું કામ લખ્યો આ પીક? હંમેશા વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કેટલા કેમ મળે? ઓછો મળે ને, 0 ન મળે. બે વસ્તુ જ બોલવાની, 0 મળે તો વિદ્યુત પ્રવાહ કરતા વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ ઓછો મળે. શું કામ મળે? કેમ કે જો વિદ્યુત પ્રવાહની જે પસાર થતો હોય ત્યાં ડ્રોપ વોલ્ટેજ એટલે કે એની વેલ્યુ ઓછી આવે. કેમ કે વચ્ચે અવરોધ જોડેલો હોય, ઇન્ડક્ટર જોડેલો હોય, એનો વિરોધ કરે એટલે વોલ્ટેજના વેલ્યુ કરતાં વિદ્યુત પ્રવાહની વેલ્યુ હંમેશા ઓછી આવવાની. એટલે એનો આલેખ થોડોક નાનો દોરવાનો. તો જ્યારે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ જ્યારે મેક્સિમમ હશે ત્યારે હજી શરૂઆત કરશે આવડો. કેમ કે π/2 જેટલો પાછળ છે. π/2 જેટલો પાછળ છે. તો π/2 જેટલો પાછળ છે એટલે શરૂઆત કરશે. આ જ્યારે 0 થશે ને ત્યારે એ મેક્સિમમ થશે. પછી કેમ આવશે કહો તો? આ જ્યારે મેક્સિમમ થશે ત્યારે આ 0 થઈ જશે. પછી આ 0 થશે ત્યારે એ મેક્સિમમ થશે. આવો આલેખ દોરશે. સમજાય છે? આલેખ મોટો દોરાઈ ગયો આપણેથી. આમ તો ચાલે જ તે એવું કાંઈ જોવે નહીં, પરંતુ આપણે કન્સેપ્ટ હોય એ આધારે દોરવાનો. આપણે સાચું જ દોરવાનું. પછી બોર્ડવાળાને પડે ને હાલતું હોય હલાવી લેતા હોય બધું. બરાબર? હું એ નહીં. હા ના ના એમ જ છે. ઈ જ છે ને. સર આ નીચેનું તમે જે દોર્યું ને એ મોટું દોરાઈ ગયું એટલે એમ જ થાય. નહીં, આ જે નાનું જ દોર્યું ને મેં જો ને, વિદ્યુત પ્રવાહ નાનો જ દોર્યો છે. લાઈનમાં જ દોર્યું છે ને. ખાલી અહીંથી એ નાનો કરી નાખું થોડો. નહીં કહો? આને પણ નાનો કરી દો. રેડી? આવો આલેખ દોરાશે. આ શું છે? તરંગ ડાયાગ્રામ. સૂત્ર જ્યારે આવડી જાય એના ઉપરથી ફેઝર ડાયાગ્રામ આવડી જાય, કળા તફાવત આવડી જાય, એના પછી તરંગ ડાયાગ્રામ આવડી જાય. ચાલો આગળ વધીએ. ચાલો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું આવ્યું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે જે આપણને મળ્યું ને ઓલું, શું મળ્યું? વેલ્યુ મળી આપણને. કઈ વેલ્યુ? જે છેદમાં આ જે મળી ને વેલ્યુ V0 ને છેદમાં L ઓમેગા, એની વેલ્યુની વિશે આપણે વાત કરીએ. V0 ના છેદમાં L ઓમેગા, V0 ના છેદમાં L ઓમેગા, I બરાબર I0 બરાબર. આ મેક્સિમમ કીધું. શું? મેક્સિમમ વિદ્યુત પ્રવાહ. જ્યારે π/2 આ આખી જે ટર્મ્સ છે, પાછળની ટર્મ્સ છે, એ આખી 1 થઈ જાય તો તમને વિદ્યુત પ્રવાહ કેવો મળી જાય? મહત્તમ મળે ને. તો I0 બરાબર V0 ના છેદમાં L ઓમેગા મળે. પાછળની ટર્મ્સ વહી જાય એટલે તમને મહત્તમ વિદ્યુત પ્રવાહ મળે. મહત્તમ વિદ્યુત પ્રવાહ I0 બરાબર V0 ના છેદમાં L ઓમેગા. આ તમારી મહત્તમ વિદ્યુત પ્રવાહની વેલ્યુ. હવે જે L ઓમેગા છે એ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એને આપણે જીટા L વડે દર્શાવવાનું. જીટા L બરાબર L ઓમેગા. આ શું છે? જીટા છે. હું એને કાંઈ કહેતો, પણ હવે આપણે જે જ્યાંથી લઈએ છીએ મટીરિયલ કન્ટેન્ટ, તો ત્યાં જીટા કહે છે. આપણે જીટા જ રાખીએ. તો શું થયું? જીટા L. જીટા L. તો આ જે જીટા છે, આ ઓમેગા બરાબર શું થાય ખબર? 2π નું, એટલે કે 2πf ઇન્ટુ L. જીટા L બરાબર 2πf ઇન્ટુ L. હવે આપણે જોવું છે વિદ્યુત પ્રવાહ, તો છે ને ડાયરેક્ટ I0 બરાબર V0 ના છેદમાં જીટા L કરી દેવાનું. જ્યારે પણ દાખલામાં તમને જીટા L ની વેલ્યુ આપેલી છે,
એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્શન એની સાથે ઓમેગાનું તમને ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી હોય તો વોલ્ટેજ, મહત્તમ વોલ્ટેજના છેદમાં જીટા એલ કરો એટલે તમને શું મળી જાય? મહત્તમ વિદ્યુત પ્રવાહ મળી જાય. મહત્તમ વિદ્યુત પ્રવાહ ક્યારે મળશે? કે જ્યારે સાઇન ઓમેગા ટી -π/2 વાળું સૂત્ર છે એ 1 થઈ જાય ત્યારે તમને શું મળે? મહત્તમ વિદ્યુત પ્રવાહ મળે. રેડી? હવે આપણે જોઈએ આની આ વસ્તુ ડીસી વિદ્યુત પ્રવાહમાં આપેલી હોય. કેમાં આપેલી હોય? ડીસી વિદ્યુત પ્રવાહ. તો આ જીટા એલ ની વેલ્યુ શું થાય? 2πfl. આ સૂત્ર છે ને 2πfl. જો એ મળે તો જ વેલ્યુ મળે. હવે જ્યારે હું ડીસી વિદ્યુત પ્રવાહ આપું, આ જે છે ને એ આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ છે. હવે ઇન્ડક્ટરને હું ડીસી વિદ્યુત પ્રવાહ આપું તો તમને એસીમાં જ ફ્રીક્વન્સી, આવૃત્તિ ક્યાં મળે? આવૃત્તિ ક્યાં મળે? જ્યારે આપણે એસી વિદ્યુત પ્રવાહ આપીએ ત્યારે આવૃત્તિ મળે. એટલે કે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ક્યાં મળે? જ્યારે એસી વિદ્યુત પ્રવાહ. ડીસી આપું તો કોન્સ્ટન્ટ રહેવાનો છે તો તમને આવૃત્તિ જ ન મળે. સમજાય છે? તો અહીંયા શું થઈ જાય? આવૃત્તિ બરાબર 0 થઈ જાય. તો આ કાયલ બરાબર શું થાય? 0 થાય. તો વિદ્યુત પ્રવાહ બરાબર શું થાય? 0 થાય. શું થાય? 0 થઈ જાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે ડીસી વિદ્યુત પ્રવાહમાં વેલ્યુ, ડીસી વિદ્યુત પ્રવાહ સાથે, એટલે કે આ જે I0 છે એ કેમાંનો વિદ્યુત પ્રવાહ કહે છે? 0. કે ઇન્ડક્ટર એનો રોલ ભજવતો જ નથી. હા, એમ નહીં, ઇન્ડક્ટર પોતાનો રોલ ભજવતો જ નથી. આપણે વાત કરેલી હતી કે એસી વિદ્યુત પ્રવાહમાં જ ઇન્ડક્ટરનો ઉપયોગ થાય. ડીસીમાં શું કામ ન થાય? કેમ કે એલ છે એ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. એ વિદ્યુત પ્રવાહમાં કોન્સ્ટન્ટ હોય ત્યારે ફેરફાર, એનો વિરોધ નથી કરતો, તો એનો કોઈ રોલ નથી. એટલે ઇન્ડક્ટરમાં કોઈ વિદ્યુત પ્રવાહ જ નહીં મળે, એનો રોલ જ નથી. એટલે કે એની આજુ વિદ્યુત પ્રવાહ વયા જશે. એમાં ફેરફારમાં થતો વિરોધ કાંઈ નહીં કરે. સમજાણું? જો આ જ રીતના આ જે આપણને મળ્યું I0 એવું આપણને RMS મળી શકે. IRMS આમાં ડીસીમાં નથી વાત કરતો, આ ડીસી વિદ્યુત પ્રવાહ, આ ડીસી ચેનલ, આ અલગથી રાખવાનો. હવે એટલો ભાગ બોક્સ બનાવી દીધો. હવે આનું આ I0 બરાબર સરેરાશ મળે એવી જ રીતના RMS વેલ્યુ પણ મળી શકે. VRMS ના છેદમાં શું કરવાનું? જીટા એલ કરો તો તમને IRMS મળી જાય. આની વાત કરું છું, એસીમાં જ કહું છું. ડીસીમાં તો 0 જ મળે. ડીસીની વાત જ નહીં આવે. કન્સેપ્ચ્યુઅલ કીધું. તમને દાખલો પૂછાઈ શકે એવો ડીસી વિદ્યુત પ્રવાહ આપેલો છે એવું તમને પૂછી નાખે, તમને ગૂંચવવા, તમે દાખલો ગણવા માંડો, બરાબર છે, પછી જવાબ ન આવે એટલે જવાબ ખોટો આવે. ડીસી હોય ત્યારે 0 જ લખી નાખવાનો. જો આટલું વેલ્યુ, આટલા સૂત્ર યાદ રાખજો. કઈ બાકી છે? નહીં. હાલો દાખલા. જો અલ્ટરનેટિંગ EMF E બરાબર 100 sin 100πt વત્તા π/3 એટલું આપેલું છે. કોને આપેલું છે? પ્યોર ઇન્ડક્ટન્સને. પ્યોર ઇન્ડક્ટન્સ આપેલો છે. પ્યોર ઇન્ડક્ટન્સ આપેલો છે. એમાં આપવામાં આવે છે તો એસી વિદ્યુત પ્રવાહનું એક્સપ્રેશન શોધો. એસી વિદ્યુત પ્રવાહનું એક્સપ્રેશન એટલે કે I ની વેલ્યુ છે I0 sin ઓમેગા t -π/2. જ્યારે ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવે એટલે વિદ્યુત પ્રવાહ π/2 જેટલો પાછળ ચાલે છે. એટલે સૂત્ર કયું લાગે? આવડું. બરાબર. હવે આપણને જે વોલ્ટેજ આપેલા છે એમાં આ જે વેલ્યુ છે એ શું દર્શાવે? V0 દર્શાવે કે નહીં? V0 દર્શાવે. અને આ જે છે L છે. હવે આપણે શોધવાનું છે શું? ઓમેગા ઇન્ટુ L. હવે જો આમાંથી છે ને આપણને ઓમેગા મળી શકે. ઓમેગા ક્યાંથી મળે? ઓમેગા RU. ઓમેગા છે ને, ઓમેગા T તો ઓમેગા આ છે 100π. તો આપણે આના ઉપરથી ફ્રીક્વન્સી શોધી નાખીએ. એટલે હું આપણે ઓમેગા એટલે કે જીટા એલ શોધી નાખીએ. જીટા એલ બરાબર શું છે?
ઓમેગા ઇન્ટુ એલ છે. ઓમેગા બરાબર શું થાય 100 પાઈ. એલની વેલ્યુ 2/પાઈ. પાઈ ઉડી ગયા તો શું થયું 200 થયા. 200 ઓમ. હા યાર આ ભૂલી ગયા. કયો રોલ ભજવે છે? અવરોધનો રોલ. એટલે કે આનો એકમ શું આવશે? અવરોધનો ઓમ અવરોધ આવશે એટલે એનો એકમ આવશે 200 ઓમ. બરાબર છે. આપને મળી ગયું કાયલ. હવે આપણે શોધવાનું છે શું કે એસી વિદ્યુત પ્રવાહનું એક્સપ્રેશન શોધો. આપણે કાયલ નો ઉપયોગ કરીને ક્યાં કરશું ઉપયોગ? આપણે I0 પહેલા શોધવું પડશે ને. I0 તો I0 બરાબર શું છે? V0 ના છેદમાં કાયલ છે ને. આની પહેલા જ આપણે જોઈ ગયા. V0 ની વેલ્યુ 100. કાયલ ની વેલ્યુ શું મળી? 200. તો 1/2 એટલે 0.5. તો અહીંયા હવે આપણે લખશું. આમાં આપણે અહીંયા શું લખશું? 0.5 લખશું. હવે આપણે બાકી રહ્યું કે ઓમેગા ટી -π/2 આટલું આપેલું છે. એમાં આટલો π/3 જેટલો વોલ્ટેજ છે ને એ જો આલેખ દોરીએ ને. અહીંયા દોરું છું. આમાં પાછળ નથી જગ્યા. જો અહીંયા આલેખ દોરું છું. આપણને વોલ્ટેજ છે એ ક્યાં મળશે? અહીંયા મળશે. ઓમેગા ટી +π/3 એવું કાંક આપેલું છે. બરાબર છે. એમાંથી આમાંથી -π/2 એટલે કે આ ધારો કે હોય 100πt વત્તા π/3 એ છે તો એમાંથી -π/2 એટલે કે આને -π/2 તમે એમ લખી નાખો. ઓપ્શન આપેલા હતા ઘણા બધા. એમાં ઓપ્શનમાં ગૂંચવાઈ જાય. એમાં એકવાર π/2 આપેલું છે ને π/3 આપેલું છે તો તમે ડાયરેક્ટ અહીંયા π/2 મળે ને તો તમે ડાયરેક્ટ મૂકી દો અથવા તો π/3 મૂકી દો. આનું નાનું મૂકી દો ફેઝ. તો મૂકવાનું શું? π/3 -π/2 કરવાનું. એટલે આની -π/2 કરવાનું. એટલે કે હવે આપણું એક્સપ્રેશન મળે છે I બરાબર 0.5 sin ઓમેગા ટી વત્તા π/3 -π/2 આવું થશે. શું થશે આમાં? પાઈ થાય. શું પાઈ થાય? 6π ના છેદમાં 6 પાઈ તો થાય. π/6 થાય કે નહીં? π/6 થાય કે નહીં? કેવી રીતે? કરતો સાદુરૂપ આપતો. નીચે શું આવશે? 6 આવે. 6 આવે કે નહીં? આ છેદમાં 6. અહીંયા કોણ ગુણાય? 2. 2π -3π. બરાબર છે. તો અહીંયા શું આવશે? 0.5 sin ઓમેગા ટી -π/6 આવડશે. એટલે કે આ π/3 છે એને -π/2 કરવાનું. એક્સપ્રેશન શોધવામાં આ ભૂલ મોસ્ટલી કરતા હોય છે વિદ્યાર્થીઓ. આવડશે. ચાલો આગળ વધીએ. હવે આના બીજો દાખલો આવો જ તે કરીએ. જ્યારે 1 હેનરીનો ઇન્ડક્ટન્સ જોડવામાં આવે. શેનો? દરેક પૂછ્યો હોય તો કરવાનો. આમાં દાખલામાં પૂછ્યો જ નથી. જ્યારે આપણે થિયરી ફાઇન કરતા હોય, થિયરી શોધતા હોય ત્યારે આપણે આલેખ દોરવાના. પછી ફેઝર ડાયાગ્રામ દોરેલો છે. અહીંયા ફેઝર ડાયાગ્રામ દોરેલો છે કેમ કે આપણે સમજવા માટે. પરંતુ દાખલો ગણતા હોય ત્યારે પૂછ્યું ન હોય તો લખવામાં ટાઈમ ન હોય તો ફેઝર ડાયાગ્રામ, વેવ ડાયાગ્રામ દોરવાનો જ નહીં. ડાયરેક્ટ દાખલા જ ગણવાના. આ તો આપણે સમજવા માટે જોયું. ચાલો હવે જ્યારે 1 હેનરીનો ઇન્ડક્ટન્સ જોડવામાં આવે ત્યારે મહત્તમ વિદ્યુત પ્રવાહ શોધો. એસી સોર્સ 110 વોલ્ટ અને 70 હર્ટ્ઝ આપેલા છે. હવે જો આ જે છે ને
આ જે છે ને કઈ વેલ્યુ આપે ખબર? VRMS. યાદ રાખજો, VRMS વેલ્યુ હંમેશા યાદ રાખજો. આવું એક્સપ્રેશન આપેલું હોય ને, આ શું આપે? VRMS. આ તમને શું આપેલી છે ખબર? આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે f ની વેલ્યુ આપેલી છે, f ની વેલ્યુ આપેલી. હવે આપણે શું શોધશું? આપણે મહત્તમ વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધેલો છે, એટલે કે આપણે I0 ની વેલ્યુ શોધવાની છે. શું શોધવું છે આપણે? I0. તો I0 ની વેલ્યુ શોધવા માટે શું આપણે સૂત્ર આવે છે? V0 ના છેદમાં કાયલ, આ હતું જીટા એલ, સોરી જીટા એલ. તો આપણે પહેલા V0 શોધવું પડશે, પરંતુ V0 શોધવા માટે આપણી પાસે તો VRMS ની વેલ્યુ છે, અને VRMS ની વેલ્યુ બરાબર VRMS બરાબર V0 ના છેદમાં √2. જોઈએ ને સૂત્ર? VRMS બરાબર V0 ના છેદમાં √2 આપણે તારવ્યું હતું, યાદ આવ્યું? V0 ના છેદમાં √2 એવું જ આવે છે ને? √2. વેરી ગુડ. હા, એમ જ છે. તો VRMS બરાબર V0 ના છેદમાં, સોરી અહીંયા જ નીચે કરીએ, VRMS બરાબર V0 ના છેદમાં √2. V0 આપણે શોધવાનું છે, આપણે V0 જોઈએ છે. RMS આપેલું છે તો 110 ગુણ્યા √2 થશે. આ તમને શું મળ્યું? V0 ની વેલ્યુ. આ તમારી V0 ની વેલ્યુ. એને આપણે શું મૂકશું? આપણા સૂત્રમાં મૂકશું. પહેલા આપણે શું શોધવું પડશે? જીટા, એટલે કે જીટા એલ શોધવું પડશે. જીટા એલ ની વેલ્યુ કેમ મળશે? જીટા એલ નું સૂત્ર બોલો તો. 2π આવૃત્તિ ઇન્ટુ એલ, એટલે કે ઓમેગા એલ. ઓમેગા બરાબર 2πf છે ને, ઇન્ટુ એલ. 2π ઇન્ટુ f ઇન્ટુ એલ. f ની વેલ્યુ આપેલી છે 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 70 ઇન્ટુ એલ ની વેલ્યુ શું છે? 1 હેનરી. 1 એટલે કે 140 પાઈ. આ તમને શું મળ્યું? જીટાની, જીટા એલ ની વેલ્યુ મૂકી દો. હવે આપણને વિદ્યુત પ્રવાહ મળી જશે. જો આપણે સિસ્ટમેટિક હવે હાલીએ છીએ, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ. બોર્ડ વર્કમાં લખવામાં પ્રોબ્લેમ પડે, એટલે સ્ટેપ બાય સ્ટેપ લખેલું હોય ને તો તમને લખવામાં વાંધો ન આવે ને સમજવામાં વાંધો ન આવે. તો શું કરશું આપણે? I0 બરાબર V0 કેટલો મળ્યો? 110 ગુણ્યા √2 ના છેદમાં 140 પાઈ. કરી નાખશો, જવાબ આવશે 0.35 જવાબ આવશે. કેટલો આવશે? 0.35 એમ્પિયર. બી ઓપ્શન સાચો છે. પાઈની કિંમત મૂકી દેવાની. હા, 3.14 અથવા 22 ના છેદમાં 7 કરીએ. બે વસ્તુ કરીએ. 7 × 14 = 140 થઈ. ચાલો આગળ વધીએ. આવડે છે ને બધું તને હાર્દિક? રેડી છે ને? ધીરે ધીરે હાલીએ છે એટલે. ચાલો હવે આગળ વધીએ. એક ઇન્ડક્ટર 200 મિલી હેનરી છે. એલ ની વેલ્યુ આપેલી છે 200 મિલી હેનરી, 10⁻³ હેનરી. જેને એસી સોર્સ કે જેની મહત્તમ કિંમત, એસી સોર્સ વોલ્ટેજ એટલે કે V0 ની વેલ્યુ 210 વોલ્ટ. હવે જો મેં પ્રશ્નો લખેલા છે ને, એટલે આ રીતના પ્રશ્નો આવશે. એનામાંથી લખવું કેમ એ તમને સમજાતું દેશે. આવૃત્તિ આપેલી છે, f ની વેલ્યુ 50 હર્ટ્ઝ. V જ્યારે મહત્તમ હોય ત્યારે I ની કિંમત શોધો. V જ્યારે મહત્તમ હોય ત્યારે I ની કિંમત શોધો. V બરાબર 0. હે? V જ્યારે મહત્તમ હોય ત્યારે I ની એટલે કે એમ્પિયર શોધવાના છે. તું નહીં જવાબ દે તો હા જવાબ દેશે. શું કામ ખબર? કેમ કે તને આપણે પ્રશ્નો પૂછેલા હતા ને ત્યારે આની ઉપર મેં થિયરી ભણાવી દીધી.
બરાબર છે. જો પ્રશ્ન પહેલા વાંચ. એક ઇન્ડક્ટર 200 મિલી હેનરી છે જેની એસી સોર્સ કે જેની મહત્તમ કિંમત 220 વોલ્ટ આપેલી છે. એટલે 200 મસ. હવે જો આ વી જ્યારે મહત્તમ હોય ત્યારે વિદ્યુત પ્રવાહની વેલ્યુ ક્યાં હોય? આપણે ઇન્ડક્ટર જોડેલું છે એનો વેવ ડાયાગ્રામ યાદ કર. વેવ ડાયાગ્રામ વેરી ગુડ. વેવ ડાયાગ્રામમાં આપણે ખબર છે વેવ ડાયાગ્રામમાં આપણે આલેખ દોર્યો જ્યારે મહત્તમ જાય ત્યારે વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? 0 હોય. એટલે તમને ગૂંચવવા તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો પણ કન્સેપ્ટ જેને ક્લિયર હશે એ ડાયરેક્ટ શું લખી નાખશે? 0. ચાલો હવે કોણ આવે છે? પ્યોર કેપેસિટર આવે છે. આપણે વાત કરી હતી આની પહેલા શેની વાત કરી? પ્યોર ઇન્ડક્ટિવ પરિપથ. હવે શું આવે? પ્યોર કેપેસિટિવ પરિપથ. પછી બંને ભેગા કરશે. પહેલા LR કરશું, પછી CR કરશું અને પછી LC કરશું, છેલ્લે LC કરશું. LC સર્કિટ બંને ભેગા કરશું એટલે કે અલગ અલગ પરિપથ માટે આપણે વેલ્યુ શોધશું. હવે આનો પરિપથ જોડીએ તો શું જોડવાનું? અહીંયા શું જોડવાનું? એસી સોર્સ જોડવાનો. અહીંયા કેપેસિટર જોડી દેવાનો. સિમ્પલ. અહીંયા ફોર એન ઇન્સ્ટન્ટ વિદ્યુત પ્રવાહ ધારી દેવાનો. આમ જાય છે તો અહીંયા પ્લસ આવે ને અહીંયા માઇનસ આવે. હવે આ બાજુ પ્લસ જતા હોય તો અહીંયા શું ઉત્પન્ન? અહીંયા પ્લસ થઈ જાય ને અહીંયા માઇનસ થઈ જાય. કેપેસિટર યાદ કરજો. હવે વોલ્ટેજ જાય છે. શું લગાડશું આમાં? બધામાં આપણે શું લગાડીએ છીએ? કિર્ચોફના વોલ્ટેજના લૂપના નિયમ પ્રમાણે V બરાબર પ્લસથી માઇનસ VC બરાબર 0. તો V બરાબર શું થાય? VC. હવે C બરાબર Q બાય V યાદ છે? Q બાય V કેપેસિટરના યુનિટમાં બીજા યુનિટમાં આપણે ભણ્યા કેપેસિટરની વેલ્યુ Q બાય V અથવા તો C બરાબર Q બાય V. Q બરાબર CV થાય. બરાબર છે. તો આપણે શું મૂકશું? V બરાબર Q બાય C મૂકશું. Q બાય C. Q બાય C. હવે આપણે જોતું છે શું? Q ની વેલ્યુ આપણે કરતા બનાવ્યા તો Q બરાબર શું થાય? CV થાય. Q બરાબર CV થાય ને? ઓકે. હવે આપણે Q ની વેલ્યુ છે એને આપણે છે ને ડિફરન્શિએશન કરીએ. વિદ્યુત પ્રવાહ મળી જાય. dq બાય dt કરીએ એટલે શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. V ની વેલ્યુ કેટલી આપેલી છે? V બરાબર V0 sin ઓમેગા t. બધે એ જ આપીએ છીએ. આપીએ તો એ જ છીએ બધે. અવરોધ જોડેલો તો ત્યારે, જ્યારે ઇન્ડક્ટર જોડ્યો ત્યારે, પરંતુ જે I ની વેલ્યુ છે એ બદલાઈ જાય છે. I ની વેલ્યુ કાંક ઓછી આવે કે વધારે આવે? હવે અહીંયા જોશું વધારે આવે છે એટલે કે આગળ આવે છે, લીડ કરે છે કે પાછળ રહી જાય છે? લીડ કરે છે કે પાછળ રહી જાય? તો આને બંને બાજુ આપણે વિકલન કરશું. dq બાય dt બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર શું થશે? d બાય dt. V બરાબર V ની વેલ્યુ મૂકી દો તો શું થાય? V0 sin ઓમેગા t અને C ને હું બહાર લઈ લઉં. થશે આવું? હવે ઓમેગા sin ઓમેગા t નું વિકલન શું થાય? V0 cos ઓમેગા t થાય ઇન્ટુ ઓમેગા થાય હારવાર માઇનસ cos ઓમેગા. શું? માઇનસ ના માઇનસ નહીં થાય. ઓકે. હવે આપણે આને છે ને C ઇન્ટુ ઓમેગા છે એ C ઇન્ટુ ઓમેગા છે ને એને મારે છેદનો છેદ બનાવવો છે. છેદનો છેદ બનાવવો છે. C ઇન્ટુ ઓમેગા છે ને છેદનો છેદ. V0 cos ઓમેગા t છે એમાં હું છેદના છેદમાં જવા દઉં તો એનું ઈ થાય ને? આ ઉપર જ જવાનું છે. આવું શું કામ કરવું છે એ કહું. આ 1/c ઓમેગા છે ને એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. શું છે? જેમ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર L ઓમેગા જોયું, અહીંયા 1/c ઓમેગા એ શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ કે જે વોલ્ટેજનો વિરોધ કરે છે. તો આના બરાબર જીટા
સી એટલે કે V0 cos ઓમેગા ટી અપોન થીટા સી. આને કેમ લખી શકાય cos ઓમેગા ટી ને π/2 વત્તા ઓમેગા ટી. ઓલા આપણે માઇનસ હતું એટલે આપણે માઇનસ મળ્યું તો અહીંયા પ્લસ મળશે V0 sin ઓમેગા ટી વત્તા π/2 અથવા તો π/2 વત્તા ઓમેગા ટી. π/2 વત્તા ઓમેગા ટી. આ તમારો વેલ્યુ V0 sin ઓમેગા ટી ના છેદમાં શું આવશે થીટા સી. આ તમને મળ્યો વિદ્યુત પ્રવાહની વેલ્યુ. જ્યારે કેપેસિટર જોડેલું હોય ત્યારે વિદ્યુત પ્રવાહ એનાથી આગળ હાલશે કે પાછળ હાલશે? હું પાછળ. પ્લસ છે, ઓલા પણ માઇનસ હતું એટલે π/2 જેટલો કેપેસિટર જોડતા વિદ્યુત પ્રવાહ આગળ વધી જશે. વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં આગળ વધી જશે. તો હવે આપણે એનો શું કરશું? ડાયાગ્રામ દોરશું. વધારે મેં જગ્યા છોડેલી હતી, નથી છોડેલી. ચાલો, ફેઝર ડાયાગ્રામ કેવો મળે? ઓમેગા ટી જગ્યાએ અહીંયા શું મળ્યું? V0 sin ઓમેગા ટી. એનાથી π/2 જેટલું આગળ અહીંયા મળશે I0 sin ઓમેગા ટી વત્તા π/2. સમજાય છે? કળા તફાવત કેટલો મળે? કળા તફાવત π/2. વેરી ગુડ. બંનેમાં કળા તફાવત કેવો મળ્યો? π/2 જ મળ્યો. બંનેમાં મળ્યો. વેવ ડાયાગ્રામ કેવું મળે? એટલે કે તરંગ ડાયાગ્રામ. તરંગ ડાયાગ્રામ. ચાલો જોઈએ તરંગ ડાયાગ્રામ. નાનો આલેખ દોરાશે, વાંધો નહીં. જોઈએ કે પેલા V, જો વિદ્યુત પ્રવાહ આગળ વધે છે, કોણ વધે છે? વિદ્યુત પ્રવાહ. તો વોલ્ટેજ કેમ હશે? એના કરતા પાછળ હશે. પાછળ હશે ને વોલ્ટેજ. જ્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ થશે અહીંથી વોલ્ટેજ શરૂ થશે. સમજાય છે? વોલ્ટેજ શરૂઆત કરશે મહત્તમ થશે. જ્યારે આ મહત્તમ થશે ત્યારે એ 0 થશે. આ મહત્તમ થશે. આવો આલેખ મળશે ને? મળશે કે નહીં? જ્યારે આ 0 છે ત્યારે આ મહત્તમ, જ્યારે આ 0 છે ત્યારે આ મહત્તમ, આ 0 છે ત્યારે મહત્તમ. મળે છે ને? π/2 જેટલું બધી જોઈ લો, પાછળ જ છે. આ શેનો આલેખ દોર્યો આપણે? I નો દોર્યો ને આ V નો દોર્યો. ઉલટાવી નાખ્યું આલેખમાં. ચલો રિકેપ જોઈ લઈએ. રિકેપ જોઈએ. જો અવરોધ પહેલી શરૂઆત મેં ક્યાંથી કરી? અવરોધ જોડ્યો તો કાલે ક્યાં પરમ દિવસે. આની પહેલાના લેક્ચરમાં, આની પહેલાના વિડીયોમાં આપણે અવરોધ જોડેલો હતો. ત્યારે આપણને શું મળ્યું? V બરાબર V0 sin ઓમેગા ટી. એ તો બધે કોમન રહેશે. V બરાબર V0 sin ઓમેગા ટી. V બરાબર V0 sin ઓમેગા ટી. બધે એક જ વોલ્ટેજ આપીએ છીએ, પરંતુ ફેરફાર અહીંયા અવરોધમાં જોડેલો છે, અહીંયા ઇન્ડક્ટરમાં અને અહીંયા કેપેસિટરમાં. તો અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ કેવો મળ્યો? I0 sin ઓમેગા ટી. અહીંયા કેવો મળ્યો વિદ્યુત પ્રવાહ? I0 sin ઓમેગા ટી. પાછળ મળ્યો π/2. અને અહીંયા કેવો મળ્યો? વત્તા મળ્યો. વેરી ગુડ. વત્તા π/2.
હવે અહીંયા આપણને જીટા એલની વેલ્યુ મળી. કેવી મળી? ઓમેગા એલ. અહીંયા જીટા એલ એ જીટા સીની વેલ્યુ મળી. કેવી મળી? 1 ઓમેગા સી. અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ મળ્યો I0 બરાબર V0 ના છેદમાં જીટા એલ. અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ મળશે I0 બરાબર V0 ના છેદમાં જીટા સી. અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ મળશે V0 ના છેદમાં R. રીકેપ જોરદાર. ચાલો, સૂત્ર યાદ રહી ગયા ને? આના ઉપરથી દાખલા આવડે એટલે આવડી જાય. ચાલો, હવે અવરોધ અને ઇન્ડક્ટરને બંનેને જોડી દેવામાં આવે છે. બંનેને જોડશું એટલે કિર્ચોફના વોલ્ટેજ લૂપના નિયમ પ્રમાણે આપણે બંનેને જોડવાથી બંનેના ઇક્વેશન આવશે. મળે નહીં? આવશે. તો શરૂઆત કરીએ સર્કિટની. ચાલો જોઈએ. જો અવરોધ અને વોલ્ટેજ, અવરોધમાં વોલ્ટેજ V બરાબર V0 sin ઓમેગા t આપીએ ત્યારે વિદ્યુત પ્રવાહ એની દિશામાં મળે છે, એટલે કે એની એજ વેલ્યુ મળે છે કે એની π/2 જેટલું પાછળ મળે છે કે π/2 કેટલું આગળ વળે છે? ક્યાં મળે છે? જોવો તો તેનું તે જ મળે છે. મળે છે કે નહીં? જેટલા વોલ્ટેજ અવરોધમાં મેં નાખ્યો ત્યારે વોલ્ટેજ એના એજ એટલે કે વિદ્યુત પ્રવાહ પાછળ નથી મળતું, આગળ નથી મળતું, એમની એમ જ મળે છે. તો અહીંયા તમને આલેખ કેવો મળશે? સીધો. જેમ વિદ્યુત પ્રવાહ પણ સીધો જતો હશે. અહીંયા VR છે અને વિદ્યુત પ્રવાહ સીધો જાય છે. અહીંયા તમને આલેખ કેવો મળશે? અહીંયા નીચે તરફ. શું? કોણ? અહીંયા V મળશે અને વિદ્યુત પ્રવાહ પાછળ મળશે I π/2 જેટલું. રેડી? આવો આલેખ મળશે. આ બંને આલેખને આપણે શું સાથે દોરીએ? સાથે દોરીએ. આ બંને આલેખને જો સાથે દોરીએ તો શું કરશું કે અહીંયા શું છે? VR છે. અહીંયા શું છે? VL છે ને? અહીંયા VL. આ VR અને આ VL દોર્યું. વચ્ચે કોણ મળશે? એનો રિઝલ્ટન્ટ મળશે. એટલે કે આપણે બંનેનો ટોટલ કરીને એનો રિઝલ્ટન્ટ શોધવો પડશે. અહીંયા હું જો ખેંચી લઉં, શું લાઈન ખેંચી લઉં, તો આ જે VL હોય એ અહીંયા જ મળે. VL મળે કે નહીં? આની વેલ્યુ V હોય, આની VL હોય, આની VR હોય, તો V બરાબર √VL² + VR². તો તમને LR સર્કિટમાં કેટલા વોલ્ટેજ મળે છે એ મળી જાય ટોટલ. એના ઉપરથી વિદ્યુત પ્રવાહ મળી જાય. બંને વચ્ચેનો ખૂણો મળી જાય. જો આ આપણને મળ્યું આપણે VL માટે. આનો જો સરેરાશ છે એનો ગ્રાફ પણ આમ મળશે. VRMS વેલ્યુ માટે ગ્રાફ આમ મળશે. સરેરાશ અહીંયા જ મળશે. VL0 અહીંયા, VR0 અહીંયા, V0 અહીંયા. એ જ ના VRMS શોધતા હોઈએ તો VRMS અહીંયા, VLRMS અહીંયા, VRMS અહીંયા. એની એ જ જગ્યાએ મળશે. બરાબર છે. હવે જે આપણે ધાર્યો છે એ કેટલો આપણે ધારી દઈએ? phi જેટલો પાછળ છે. કેટલો? phi જેટલો. હવે જો phi જેટલો પાછળ હોય તો આપણને tan phi લેશું ને, તો tan phi બરાબર શું થાય? VR ના છેદમાં VL મળી જાય. એટલે કે phi ની વેલ્યુ, ખૂણાની વેલ્યુ મળી જશે. તો બંને વેલ્યુ આપણે શોધીએ. બંને વેલ્યુ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ? આપણે શરૂઆત કરીએ ટોટલથી. V02 બરાબર સરેરાશ વેલ્યુ V02 બરાબર VL² વત્તા VR². શરૂઆત કરીએ ત્યાંથી. VL² વત્તા VR². VL ની વેલ્યુ મૂકશું અને VR ની વેલ્યુ. તો શું થાય? I0 × L. જો આવું શું કામ કર્યું? I બરાબર શું મળ્યું હતું આપણને?
જ્યારે ઇન્ડક્ટર જોડ્યું વીના છેદમાં કાય એલ મળ્યું સૂત્ર આપણે લખ્યા ને અહીંયા મળ્યું. V0 કરતા બનાવું તો આ બાજુ યુ જાય થાય ને, આમાંય તે V0 કરતા બનાવું તો કાય સી થઈ જાય. બરાબર છે. આપણે વોલ્ટેજ જોઈએ છીએ તો એનો કરતા બનાવ્યા છે, આનો સ્ક્વેર વત્તા I0 કાય સી સ્ક્વેર થાય એવું. હવે I0 સ્ક્વેર છે એને હું 12 લઈ લઉં અને કાય એલ સ્ક્વેર. હવે જે કાય આ સોરી આ સી ક્યાંથી આવી ગયો સોરી હો, અહીંયા શું આવશે અવરોધ છે ને અત્યારે તો અહીંયા આર આવશે ને, આર આવશે ને, આપણે VR જોઈએ છીએ તો કાય એલ સ્ક્વેર વત્તા આવું થઈ શકે. I0 સ્ક્વેર ને 12 લઈ લીધો થાય ને આવું. હવે I બરાબર આ V0 સ્ક્વેર આ બાજુ જાવ V0 નો સ્ક્વેર છે એ અંડર રૂટ કરી નાખો તો આ સ્ક્વેર વયો જાય અને આનું શું થઈ જાય અંડર રૂટ થઈ જાય. આ તમારા વોલ્ટેજ મળશે. સમજાણું? ભૂલ ઈ કરી દે આપણે હજી સી ની સર્કિટ નથી મૂક્યા. આ LC સર્કિટ છે ને એમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ બધું બની શકે એમ છે. એટલે કે છેલ્લા લેક્ચરમાં 7મા લેક્ચરમાં મળશું આપણે, જોશું આપણે LC સર્કિટ. અત્યારે આપણે શેની વાત કરીએ LR સર્કિટની. તો LR સર્કિટમાં આપણને વોલ્ટેજ મળ્યા તો આમાં વોલ્ટેજ ઉપરથી વિદ્યુત પ્રવાહ પણ મળી જાય ને. I0 ને કરતા બનાવતો V0 ના છેદમાં કાય એલ સ્ક્વેર વત્તા R સ્ક્વેર. આ તમને શું મળે વિદ્યુત પ્રવાહની સરેરાશ વેલ્યુ મળે કે નહીં. આને છે ને આ જે છે ને કાય એલ વત્તા R સ્ક્વેરનો અંડર રૂટ એને નામ આપી દીધું છે Z. શું નામ આપ્યું? Z. એનું નામ છે Z અને એ Z છે એનું નામ, એનું પ્રોનાઉન્સિએશન ઇમ્પેડન્સ. શું થાય? ઇમ્પેડન્સ. આપણે જે રિએક્ટન્સ જોતા છે ને એમ આનું નામ શું છે? ઇમ્પેડન્સ. ઇન્ડક્ટિવ ઇમ્પેડન્સ. આ ઇન્ડક્ટિવ ઇમ્પેડન્સ એને જેને દર્શાવાય છે Z વડે V0 ના છેદમાં Z. એટલે કે Z ની વેલ્યુ શું થાય? Z ની વેલ્યુ શું થાય? અહીંયા કાય એલ સ્ક્વેર વત્તા R સ્ક્વેર અંડર રૂટ કાય એલ સ્ક્વેર વત્તા R સ્ક્વેર. હવે જે ઇમ્પેડન્સ છે એ આપણે જોશું. અત્યારે તો ઇન્ડક્ટિવ ઇમ્પેડન્સ છે એટલે કે ZL બાજુનો, એટલે કે જ્યારે ઇન્ડક્ટિવ એટલે L જોડેલો છે. કેપેસિટર આવે તો કેપેસિટર ઇમ્પેડન્સ આવે. Z ની વેલ્યુ અહીં કાય સી આવી જશે. બરાબર છે. તો આગળ જોશું આ શું છે ઇન્ડક્ટિવ ઇમ્પેડન્સ અને ઓલું શું હતું રિએક્ટન્સ. ઇમ્પેડન્સ એટલે Z. બરાબર છે. હવે આપણે tan phi શોધવું છે, ખૂણો શોધવો છે. કેમ કરશું? tan phi બરાબર શું થાય? આલેખ બરાબર શું થાય? VL0 ના છેદમાં VR0. બરાબર છે. VL0 ના છેદમાં VR0. તો tan phi બરાબર VL0 ના છેદમાં શું હતું? VR0. VL0 નું શું છે? શું વેલ્યુ આવી? I0 કાય L, I0 R, I0 ઉડી ગયા તો કાય L ના છેદમાં R. આ તમને શું આપે? tan phi બંને વચ્ચેનો ખૂણો. અને ઇમ્પેડન્સની વેલ્યુ Z બરાબર અંડર રૂટ R સ્ક્વેર વત્તા કાય એલ સ્ક્વેર. જો તમને મહત્તમ વિદ્યુત પ્રવાહ દાખલામાં પૂછ્યું હોય મહત્તમ વિદ્યુત પ્રવાહ શોધો તો પહેલાં તમારે અવરોધનો સ્ક્વેર વત્તા જીટા એલનો સ્ક્વેર એનું અંડર રૂટ કરશો તો તમને મહત્તમ ઇમ્પેડન્સ મળશે. એને વોલ્ટેજના છેદમાં ડિવાઈડ કરી દો. મહત્તમ વિદ્યુત પ્રવાહના છેદમાં Z કરી દો એટલે તમને શું મળી જાય? મહત્તમ વિદ્યુત પ્રવાહ. આવડે કે નહીં?
આ શોધવાનું કીધું હોય કે બંને વચ્ચેનો ખૂણો કેટલો, તો tan phi બરાબર આ રીતના જીટા એલના છેદમાં આર કરવાનું. જીટા એલના છેદમાં આર. જીટા એલ કેમ શોધવાનું? તમને ઓમેગાની વેલ્યુ આપેલી, ફ્રીક્વન્સીની વેલ્યુ આપેલી હોય તો ઓમેગા ઇન્ટુ એલ કરવાનું, પછી એ વેલ્યુ મળે પછી એ મૂકવાની, એના છેદમાં આર કરો, એ વેલ્યુ મળે એનો પછી tan phi એટલે tan ઇન્વર્સ કરવાનું. phi બરાબર tan ઇન્વર્સ, એની વેલ્યુનો tan ઇન્વર્સ કરો, પછી જે લોગ ટેબલ છે લોગ ટેબલમાંથી શોધો tan ઇન્વર્સ આની વેલ્યુ કેટલી થાય, પછી તમને phi ની વેલ્યુ મળે. એટલે કે કેટલું મૂળ વેલ્યુ ક્યાં મળે છે phi, એટલે આપણે π/2 જેટલું પાછળ π/2 જેટલું આગળ, એ શોધવા માટે આપણે અહીંયા લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે. અને લોગ ટેબલનો ઉપયોગ કરી જીટા એલના છેદમાં આરની વેલ્યુ tan ઇન્વર્સની વેલ્યુ કરશું એટલે તમને છે ને બંને વચ્ચેનો કેટલો ડિફરન્સ છે, કેટલું આગળ છે કેટલું પાછળ છે, એ તમને મળી જાય. સમજાણું? ઈઝી છે કે નહીં? એટલે મેં થોડુંક આજે છે ને થોડીક ઓલી કરીને આવ્યો છું. આપણે મેં કીધું થોડુંક છે ને એમ વધારે બેઠે ને મગજમાં એવી મેં ટ્રાય કરી છે. હજી આપણે આગળ કરશું. હજી આપણે આ કોને જોડ્યા છે? હજી એલ અને આરને. હજી આપણે કોને જોડશું? સી અને આરને જોડશું, પછી એલ અને સીને જોડશું. ત્યાં સુધીમાં તમને ટ્રીક તો એકની એક જ છે. જેમ એલનું આપણે સિમ્પલ એમનામ જોયું હતું, આરનું એમનામ જોયું હતું, સીનું એમનામ જોયું હતું, એમ આમાં ત્રણે ત્રણનું જોશું એટલે બેઠી જશે કે કઈ ટ્રીક છે. હવે જે આનો ફેઝર ડાયાગ્રામ શોધવું હોય તો કેમ કરશું? કેમ મળશે? વી ક્યાં મળશે? phi જેટલું આગળ. આ phi હશે, અહીંયા વી મળશે. મળે કે નહીં? હવે જે I છે એ ક્યાં મળશે? અહીંયા મેં જોડેલો છે. કોને જોડ્યો છે? એલ ને જોડેલો છે. એલ માટે ક્યાં મળે? નીચે તરફ. એટલે આપણે ઓછી કરવો પડશે, બાદ કરવો પડશે, બાદ કરવો પડે ને. તો I બરાબર VL બરાબર શું મળે? પહેલાં VL નું કરું. VL બરાબર V0 sin ઓમેગા t માઇનસ phi અહીંયા મળે છે, બરાબર. અને વિદ્યુત પ્રવાહ કેટલો મળશે? એની કરતાં પાછળ મળે કે આગળ મળે? ઓમેગા જોડું, હું એલ જોડું જ્યારે ઇન્ડક્ટર જોડું ત્યારે પાછળ, હે આગળ મળે કે પાછળ મળે? I પાછળ મળે, બરાબર છે. I પાછળ મળે પછી એનું બાદ બાકી કરવાની છે. તો અહીંયા ઓલરેડી બાદ બાકી છે તો શું થઈ જાય? સરવાળો થઈ જાય. તો IL બરાબર V0 સોરી I0 sin ઓમેગા t માઇનસ phi વત્તા π/2 ઓછા વધતા થઈ ગયું. આટલી જ આ જગ્યાએ તમને વિદ્યુત પ્રવાહ મળશે ને, આ જગ્યાએ તમને વોલ્ટેજ મળશે. હવે જો phi ની વેલ્યુ આપણે શોધવી પડે, અને phi ની વેલ્યુ શોધવા માટે મેં તમને કીધું ક્યાંથી શોધવાની? tan phi બરાબર જીટા એલના છેદમાં આર ઉપરથી, પછી tan ઇન્વર્સ કરવાનો, અને એના ઉપરથી આપણે લોગ ટેબલ હવેથી લેતા આવજો, છે કે નહીં? ત્યાંથી આપણે tan ઇન્વર્સ શોધશું, phi શોધશું, phi ની વેલ્યુ એ મૂકશું, જે વેલ્યુ આવે ને પછી એનો સરવાળો કરશું π/2, અને પછી તમને મેઇન IL ની વેલ્યુ મળશે. આના ઉપરથી આપણે દાખલા કરશું આગળના લેક્ચરમાં. હવે કાંઈ વધ્યું છે? કોઈ વધ્યું નથી. આનો ફેઝર ડાયાગ્રામ કેમ મળશે? આ બાજુ મળશે ને +π/2 મળે ને, +π/2 અહીંયા મળશે, મળે ને? શું આવડશે ને? થોડુંક રિપીટ કરવું પડશે ઘરે જઈને તમારે, જેટલું રિપીટ થાય એટલું. પરંતુ જો આપણે જે સિસ્ટમેટિક લખેલું છે આ વખતે
અને જોશો ને તો વધારે રિપીટ કરશો એટલે વધારે યાદ રહેતું જશે. અને આના ઉપરથી એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે એટલે વેલ્યુ શોધો કે સિંગલ માટે પૂછાઈ શકે, બંનેને જોડી લો 4 માર્કમાં પૂછાઈ શકે, એના ઉપરથી દાખલા પૂછાઈ શકે ABCDના ફોર્મમાં. ABCD એટલે કે તમને ઇન્ડક્ટન્સ વિદ્યુત પ્રવાહ પૂછ્યો હોય, વોલ્ટેજ પૂછ્યા હોય, પછી ફાઈની વેલ્યુ પૂછી લેવું હોય, અને છેલ્લું ટોટલ વિદ્યુત પ્રવાહ એનું એક્સપ્રેશન શોધો. આટલું ABCDના ફોર્મમાં પણ વિદ્યુત પ્રવાહની વેલ્યુ શોધવાની પૂછી શકે. વેવ ડાયાગ્રામ, પછી ફેઝ ડાયાગ્રામ, કળા તફાવત, કળા એટલે ફેઝ ડાયાગ્રામ શું કે ફેઝ ડાયાગ્રામ એટલે કે કળા ડાયાગ્રામ. અને વેવ ડાયાગ્રામ એટલે શું? તરંગ ડાયાગ્રામ, તરંગનો આલેખ. ઓકે, તો આટલું રાખીએ એટલે, અને પછી કાલે મળશું. થેન્ક યુ.